ગણોદ ગામે એક બાઈને સાપ કરડતા રેસ્ક્યુ કરી ક્ષણ મારફત હોસ્પિટલ પહોંચાડવામાં આવેલ. ઉપલેટા તાલુકાના ગણોદ ગામે મિનલબેન નરેન્દ્રભાઈ મંચુરિયા રહેવાસી ગાણોદ ઉંમર 23ને સાપ કરડતા તેમને હોસ્પિટલાઇઝ કરવાનું હોવાથી ભારે વરસાદને કારણે નેશનલ હાઈવેથી ગણોદ ગામના રસ્તા પર આવેલ કોઝવે પર પાણીનું ફૂલ ફોર્સથી વહન થતું હોવાથી વહીવટી તંત્રની મદદ માટે કોલ આવતા મિનલબેનને હોસ્પિટલ લીઝ કરવા માટે કોઝવેના પાણીમાંથી પસાર થવા માટે શ્રી કલેક્ટર સાહેબ રાજકોટના માર્ગદર્શન હેઠળ શ્રી નાયબ કલેક્ટર સાહેબ ધોરાજી દ્વારા શ્રી નાયબ કલેક્ટર ગોંડલ સાથે સંપર્ક કરી એસડીઆરએફ ગોંડલની મદદ માટે જણાવતા એસડીઆરએફ ગોંડલની ટીમ સ્થળે આવી આખી રાત દરમિયાન વારંવાર રેસ્ક્યુ માટે કોશિશ કરતા છેલ્લે સવારના 7:45 કલાકે રેસ્ક્યુની કામગીરી પાર પાડી મિનલબેનને કોઝવેના ગામના છેડેથી લઈ અને સરકારી એમ્બ્યુલન્સ 108માં સારવાર માટે ક્રિષ્ના હોસ્પિટલ ખાતે રવાના કરવામાં આવેલ. આ કામગીરી ઉપલેટા મામલતદાર સાથે તેમની ટીમ, ઉપલેટા પોલીસ ઇન્સ્પેક્ટર સાથે તેમની ટીમ તથા ઉપલેટા તાલુકા પંચાયતની ટીમ અને 108 એમ્બ્યુલન્સના સહકારથી પાર પાડવામાં આવેલ. બ્યુરો રિપોર્ટ વિપુલ ધામેચા, ઉપલેટા.